હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો આવવાની આગાહી કરી. બપોર બાદ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરાઈ. 17 થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટાની આગાહી છે. 17 થી 24 ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 25 ઓગસ્ટ બાદ બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાનમાં પલટો આવશે. રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે અને વધુમાં જોઈએ તો 15મી તારીખથી ઓગસ્ટથી લગભગ એટમોસ્ફેરિક વેવ હિન્દ મહાસાગરમાં સક્રિય થશે, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનશે. જે સિસ્ટમોના લીધે બંગાળ ઉપસાગરની સિસ્ટમો સક્રિય થતાં સારો ભારે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. આ સિસ્ટમો જે છે એ વધુ સક્રિય રહેશે, જેના કારણે તારીખ 17 થી 25માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવા પણ રહેશે અને લગભગ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને એટલે તારીખ 17 થી 24 ચોમાસું થોડુંક વધારે સક્રિય રહેશે. અલબત્ત કેટલાક પેરામીટર તટસ્થ હોવા છતાં વરસાદ પડશે અને આ વરસાદની સ્થિતિ લગભગ બીજું એક સિસ્ટમ 25મી તારીખે બંગાળ ઉપસાગરમાં બની રહી છે, જેને ડીપ ડિપ્રેશન બનતા ડિપ્રેશન થઈને આ સિસ્ટમો પણ ઘણી મજબૂત થશે અને માસના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.